હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળ સંપૂર્ણપણે જોવાના છીએ. 200થી વધુ MCQ ગુજરાતની ભૂગોળના છે, જે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં રેવન્યુ તલાટી, DYSO જેવી પરીક્ષાઓ છે, તો તેમાં ખૂબ ઉપયોગી નીવડી શકે અને મહત્ત્વના સાબિત થશે તેવા MCQ આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને તમારા તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની PDF વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની. ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરીને આ વિડીયોની PDF મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. ગુજરાતની ભૂગોળ 200 MCQ, 200થી વધુ MCQ છે. તો વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી અને DYSO માટે ખૂબ ઉપયોગી વિડીયો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરી. પ્રશ્ન નંબર 1 છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે? સાચો જવાબ છે સુરતમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? સાચો જવાબ છે નળ સરોવર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતમાં માતૃશ્રદ્ધા તરીકે કયું સ્થળ જાણીતું છે? સાચો જવાબ છે સિદ્ધપુર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? સાચો જવાબ છે વલસાડ જિલ્લામાં પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે નડિયાદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા જિલ્લામાં છે? સાચો જવાબ છે ડાંગ જિલ્લામાં છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ગિરનાર તળેટીમાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? સાચો જવાબ છે ઇફકો. ઇફકો અમદાવાદમાં નથી. અટીરા, ઇસરો અને PRL જે અમદાવાદમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 જોઈ. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? સાચો જવાબ છે ગાંધીનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10 જોઈ. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? સાચો જવાબ છે ઉડવાડા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે? સાચો જવાબ છે સુરખાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ નાટ્યગૃહ ક્યાં આવેલું છે? સાચો જવાબ રાજકોટ ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. હમીર સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ભુજમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ વડનગર ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 15. ગુજરાતમાં કયા સ્થળને સાધુઓનું પિયર કહે છે? ગુજરાતના કયા સ્થળને સાધુઓનું પિયર કહે છે? સાચો જવાબ છે ગિરનાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ.
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે? સાચો જવાબ છે 57.42%. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? સાચો જવાબ છે 918. 1000 પુરુષોએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 18. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? સાચો જવાબ છે 8. તાજેતરમાં કરંટ અફેરમાં મહાનગરપાલિકાઓ નવી બનેલી છે જે એડ નથી થઈ આમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 19. સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે જુનાગઢમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કયું જોડકું ખોટું છે? જેસોર રીંછ અભયારણ્ય પંચમહાલ આ ખોટું છે. સુલપાણેશ્વર અભયારણ્ય નર્મદા ખાતે. ત્યાર પછી રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદમાં છે. ત્યાર પછી ઘુડખર અભયારણ્ય કચ્છમાં છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21 જોઈએ. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઊંઝા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ વિશ્વામિત્રી નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન 23. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? સાચો જવાબ વૌઠાનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 24. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ દેવભૂમિ દ્વારકામાં. ત્યાર પછીનો 25મો પ્રશ્ન. એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? સાચો જવાબ અમૂલ ડેરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગરમાં ભરાય છે. ત્યાર પછીનો 27મો પ્રશ્ન. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? સાચો જવાબ વડોદરા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28. કાળો અને ખાવડા પર્વત કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ છે કચ્છ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ દેવભૂમિ દ્વારકામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ કચ્છમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. નીચેનામાંથી કયું ગુજરાતનું વીજ મથક નથી? સાચો જવાબ છે તારાપુર. તારાપુર ગુજરાતનું વીજ મથક નથી. તારાપુર મહારાષ્ટ્રમાં આવે. તો ગુજરાતના ક્યાં છે? ધુવારણ, વણાકબોરી અને પાનમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 32. કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે તાપી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? સાચો જવાબ 500 મીટર 500 કિલોમીટર. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? પૂર્વ પશ્ચિમ 500 કિલોમીટર છે અને ઉત્તર દક્ષિણ 590 કિલોમીટર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે? સાચો જવાબ વલસાડ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. ખોડિયાર બંધ કઈ નદી ઉપર આવેલો છે? શેત્રુંજી નદી ઉપર આવેલો છે. ત્યાર પછી દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર
37. નીચેનામાંથી કયું ગુજરાતનું વીજ મથક નથી? તારાપુર ગુજરાતનું વીજ મથક નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. કયું જોડકું ખોટું છે? આણંદ નડિયાદ ખોટું છે. ડાંગનું વડું મથક આહવા છે. નર્મદા, રાજપીપળા, તાપી, વ્યારા. ત્યાર પછી 39. કયું જોડકું ખોટું છે? તાપી, બારડોલી ખોટું છે. ખેડા, નડિયાદ, ડાંગ, આહવા, સાબરકાંઠા, હિંમતનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે? સાચો જવાબ છે સુરતમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41. મીરા દાતાની દરગાહ ઉનાવા કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42 જોઈએ. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? સાચો જવાબ છે વડનગર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન ગોપનાથ સૌંદર્ય ધામ ક્યાં આવેલું છે? સાચો જવાબ ભાવનગરમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન કયું જોડકું ખોટું છે? નવસારી, તાપી. મોરબી મચ્છુ નદીના કિનારે છે. સુરેન્દ્રનગર ભોગાવો નદીના કિનારે છે. રાજકોટ આજી નદીના કિનારે છે. નવસારી પૂર્ણા નદીના કિનારે છે. તાપી નદી નહીં. ત્યાર પછીનું 45મું કયું જોડકું ખોટું છે? જેસોર બનાસકાંઠા ખોટું છે. શેત્રુંજી ભાવનગર, પાવાગઢ પંચમહાલ, ધીણોધર કચ્છ. ત્યાર પછી પ્રશ્ન નંબર 46. ઉત્તર ગુજરાતની કઈ નદી સમુદ્રને મળતી નથી? સાચો જવાબ છે ઉપરની બધી નદી સમુદ્રને મળતી નથી. બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદી કહેવામાં આવે છે, જેને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ સમુદ્ર સાગરને ના મળે તેને અંતસ્થ નદી કુંવારિકા નદી કહે છે. કચ્છના રણમાં સમાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 47. અમૃત વર્ષણી વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન 48. અમદાવાદ ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? નવજીવન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 49. ગુજરાતમાંથી મળતી બારેમાસ નદી કઈ છે? સાચો જવાબ છે ઉપરમાંથી એક પણ નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 50. કયું જોડકું ખોટું છે? તાપી, સરદાર સરોવર ખોટું છે. સાબરમતી ઉપર ધરોઈ, બનાસ, દાંતીવાડા, મહી, કડાણા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે? 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન ભાવનગર કયા ફળ માટે જાણીતું છે? દાડમ માટે જાણીતું છે. ત્યાર પછીનો ચિકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55. ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર છે? તાપી નદી ઉપર છે. ત્યાર પછીનો પ્રશ્ન તેન તળાવ ક્યાં આવેલું છે? ડભોઈ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન આરસ પહાડની કિંમતી પથ્થર ગુજરાતમાં કયા વિસ્તારમાંથી મળી આવે છે? બનાસકાંઠામાંથી મળી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન ગ્રેફાઇટનો ઉપયોગ કયા શૈક્ષણિક સાધન બનાવવા માટે થાય છે? પેન્સિલ બનાવવા માટે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી પડે છે? 83 સેમી વરસાદ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 60. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે ધરમપુર અને વાંસદા જે વલસાડમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે. ત્યાર પછી ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 196,024 ચોરસ કિમી. ત્યાર પછીનો પ્રશ્ન ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ ખેડા જિલ્લામાં થાય છે. ત્યાર પછી 64.
જીરુંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ બનાસકાંઠા. ત્યાર પછી 65, કયા જિલ્લામાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે? ભાવનગરમાં. ત્યાર પછી 66, કયું જોડકું ખોટું છે? દાડમ, સુરેન્દ્રનગર. ખોટું છે. વલસાડમાં ચીકુ થાય છે, ખેડામાં કેળા થાય છે, જુનાગઢમાં કેસર કેરી થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતના બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે? સાચો જવાબ છે મધ્ય ગુજરાત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 68, ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? બનાસકાંઠા. ત્યાર પછી 69, ગુજરાતમાં પારસી ધર્મના લોકોની વધુ વસ્તી કયા જિલ્લામાં છે? નવસારીમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલા ચોરસ કિમીએ કેટલી છે? સાચો જવાબ છે 308. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 71, વરિયાળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ પ્રથમ. ત્યાર પછીનો 72, કયું બંદર બારમાસી નથી? સાચો જવાબ છે મગદલા. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર કયું સ્થળ ન આવે? સાચો જવાબ ઈડર ના આવે. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? સિક્કા, પોરબંદર. ખોટું છે. દહેજ, ભરૂચ, પીપાવાવ, અમરેલી, નવલખી, મોરબી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75, નળેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે બનાસકાંઠામાં. ત્યાર પછી 76, નીચેનામાંથી કયું જળ વિદ્યુત મથક છે? પાનમ જળ વિદ્યુત મથક છે. ત્યાર પછી 77, કયું જોડકું ખોટું છે? સાચો જવાબ છે મત્સ્ય ઉદ્યોગ, ભરૂચ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 78, દિવાલ ઘડિયાળ માટે કયું શહેર જાણીતું છે? મોરબી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાત કેટલા રેખાંશની વચ્ચે આવેલું છે? સાચો જવાબ 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80, જૈન તીર્થ સ્થાન ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 81, કઈ સાબરમતીને મળતી ઉપનદી નથી? સીપુ. ત્યાર પછી 82, ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો કે ભાદર નદી. ત્યાર પછીનો પ્રશ્ન, નાગરવેલાના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે? જુનાગઢમાં થાય છે. ત્યાર પછી કયો રોકડીયો પાક નથી? ઘઉં રોકડીયો પાક નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા ખાતે આવેલી છે. ત્યાર પછી માનગઢ અને ધામરેજ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? ગીર સોમનાથમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન 88, ગુજરાતમાં 7 નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? વૌઠા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? 70.73%. ત્યાર પછી નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1975માં. ત્યાર પછી ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? લસુંદ્રા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, પટોળા માટે કયું શહેર જાણીતું છે? પાટણ. ત્યાર પછી ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક નદીના કિનારે આવેલું છે. ત્યાર પછીનો, વડતાલ શાના માટે પ્રખ્યાત છે? સ્વામિનારાયણના મંદિર છે ત્યાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 96, કયું શહેર સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખાય છે? રાજકોટ. ત્યાર પછીનું કયું જોડકું ખોટું છે?
રાજકોટ સામરદાસ કોલેજ છે ખોટું છે. ભાવનગરમાં બાર્ટન મ્યુઝિયમ આવેલું છે. ભુજમાં આઈના મહેલ આવેલું છે. જામનગરમાં પ્રતાપ વિલાસ મહેલ આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98, બાલારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠામાં. ત્યાર પછીનો 99, કયા બંદર ઉપર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? અલંગ ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 15 કયા જિલ્લામાંથી પસાર થતો નથી? મહેસાણામાંથી પસાર થતો નથી. ત્યાર પછી ગુજરાત કેટલા અક્ષાંશ ઉપર આવેલું છે? 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 102, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? સાબરકાંઠામાંથી થાય. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા અને તાલુકા આવેલા છે? સાચો જવાબ છે 33 જિલ્લા અને 252 તાલુકા. ત્યાર પછી જોઈએ આપણે ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી? 142 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં બનાસકાંઠામાંથી જિલ્લો અલગ થયો છે, થરાદ. તે યાદ રાખજો આમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 ગુજરાતના કયા બે સ્થળને જોડે છે? ભાવનગર અને દ્વારકા. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 કયા સ્થળો આવે છે? વાપી, વલસાડ, આણંદ અને હિંમતનગર. ત્યાર પછીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 ઉપર કયું સ્થળ ન આવે? જુનાગઢ ના આવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 2001 થી 2011ના દશકમાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 19.7 છે. ત્યાર પછી ગુજરાતના કયા બંદરમાં પ્રવાહી રાસાયણિક હેરફેર થાય છે? દહેજ બંદર. ત્યાર પછીનું કયું બંદર નદીના મુખ પ્રદેશ ઉપર આવેલું છે? હજીરા. ત્યાર પછી અમદાવાદથી ગાંધીધામ ટ્રેનમાં જતા કયું સ્ટેશન ન આવે? સુરેન્દ્રનગર ન આવે. ત્યાર પછી કયું બંદર બારમાસી નથી? માંડવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં સડક માર્ગોનો સૌથી વધુ વિકાસ કયા જિલ્લામાં થયો છે? સાચો જવાબ છે આણંદમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં કયા યાત્રા ધામમાં રોપ વે વધુ લંબાઈ ધરાવે છે? પાવાગઢમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 117, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો? તો કે સુરત. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનો જુરાસિક પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર, જ્યાંથી ડાયનાસોરના ઈંડા રૈયાલી ખાતેથી મળી આવેલા છે. ત્યાર પછી વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. ત્યાર પછી 120, કયું જોડકું ખોટું છે? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ભરૂચ. ખોટું છે. સૂર્ય શક્તિથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ છાણી ખાતે આવેલું છે. દરિયાના ખારા પાણીને સૌર શક્તિથી ઉકાળીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ અવાણિયા ખાતે આવેલો છે. વિન્ડ ફાર્મ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું બંદર માંડવી છે. ત્યાર પછીનો પ્રશ્ન, સલાયા કેવા પ્રકારનું બંદર છે? ફેરબદલીનું બંદર છે. ત્યાર પછી દેશનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાનું જામનગર ખાતે આવેલું છે. ત્યાર પછી 123, ગુજરાતમાં કયા શહેરની પાસે હેવી વોટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે? વડોદરામાં. ત્યાર પછી ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ પ્રદેશ. ત્યાર પછી ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું
રાજ્ય અગ્રસર છે? ગુજરાત. ત્યાર પછીનો જોઈએ 126. ગુજરાતના કયા સ્થળે સરદાર પટેલ યુનિવર્સિટી આવેલી છે? દાંતીવાડા. ત્યાર પછી ઉનાળુ પાકને શું કહેવાય છે? ખરીફ પાક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 128. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર છે? નર્મદા નદી ઉપર. ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લામાંથી ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે? જામનગરમાંથી. ત્યાર પછી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં શીશુ તાંબુ જસતની ખાણો આવેલી છે? દાંતા ખાતે. ત્યાર પછી 131. ગુજરાતમાં પેટ્રોકેમિકલ સંકુલ અને રાસાયણિક ખાતરનું કારખાનું કયા શહેરમાં ખાતે વિકસ્યા છે? વડોદરા. ત્યાર પછી 132. ઉકાઈ જળ વિદ્યુત મથક કઈ નદી ઉપર છે? તાપી નદી ઉપર છે. ત્યાર પછી 133. ગુજરાતનું કયું તેલ ક્ષેત્ર તેની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે? ગાંધાર. ત્યાર પછી 134. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન અમદાવાદમાં છે. ત્યાર પછી 135. વડોદરામાં શું જોવા ન મળે? બાર્ટન મ્યુઝિયમ વડોદરામાં જોવા ના મળે. કમાટી બાગ જોવા મળે. હંસા મહેતા પુસ્તકાલય જોવા મળે. વિજયાલક્ષ્મી મહેલ જોવા મળે. બાર્ટન મ્યુઝિયમ ભાવનગરમાં જોવા મળે. ત્યાર પછી 136. હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટરમાં ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ત્યાર પછી 137. એન્ડ્રુજ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરતમાં આવેલી છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ભાવનગરને ઓળખવામાં આવે છે. ત્યાર પછી 139. લાલપરી તળાવ ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે. ત્યાર પછી 140. તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? પાવાગઢ. ત્યાર પછી સમેત શિખર કયા ધર્મનું તીર્થ છે? જૈન ધર્મનું તીર્થ છે. ત્યાર પછી સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલું છે? નડિયાદ. ત્યાર પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી? 1974માં. ત્યાર પછી 144. કયું જોડકું ખોટું છે? રુદ્ર મહેલ પાટણમાં. માતૃશ્રદ્ધા માટે જાણીતું સ્થળ સિદ્ધપુર છે. વડતાલ સ્વામિનારાયણનું મંદિર છે. સહસ્ત્રીલિંગ તળાવ પાટણ છે. રુદ્ર મહાલય સિદ્ધપુર ખાતે આવેલું છે. ત્યાર પછી 145. કયું જોડકું ખોટું છે? રાણી સિપ્રીની મસ્જિદ જુનાગઢ. જેસલ તોરણની સમાધિ અંજારમાં છે. નવઘણ કૂવો જુનાગઢમાં છે. કૃષ્ણ દેહ ત્યાગ સ્થળ ભાલકા તીર્થ ખાતે છે. રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદ ખાતે આવેલી છે. ત્યાર પછી 146. દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડુ મથક ક્યાં છે? ગાંધીનગર. ત્યાર પછી ઈરમા સંસ્થા ક્યાં શહેરમાં છે? આણંદમાં છે. ત્યાર પછી ધોરીમાર્ગ નંબર 68 ગુજરાતમાં લંબાઈ કેટલા કિલોમીટર છે? 272 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 149. જુનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? સોરઠ નામે ઓળખાય છે. ત્યાર પછી 150. સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. ત્યાર પછી 151. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ક્યાં આવેલું છે? ડાંગમાં આવેલું છે. ત્યાર પછી 152. નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થ આવેલું છે? કોટેશ્વર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 153. કયું જોડકું ખોટું છે? ભૃગુ કચ્છ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 154. ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાછડી ક્યાં આવેલી છે? જામનગર ખાતે. ત્યાર પછી સરોવર અને સ્થળ અંગેનું કયું જોડકું ખોટું છે? હમીરસર અંજારમાં ખોટું છે. આજવા વડોદરા માલવ
ધોળકા, મલાવ તળાવ, ધોળકા, આજવા, વડોદરા ખાતે, મુનસર, વિરમગામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં લિંગ પ્રમાણ વધુ છે? સાચો જવાબ છે ડાંગમાં. ત્યાર પછી 157 ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? સાચો જવાબ છે મહેમદાબાદમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કયું સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે? ચાંદોદ. ત્યાર પછી ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે? નડિયાદ. ત્યાર પછી 160 કયું જોડકું ખોટું છે? મહેલોનું શહેર પાટણ ખોટું છે. મહેલોનું શહેર વડોદરા આવે. ત્યાર પછી સાક્ષર નગરી નડિયાદ, સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર, સંસ્કારી નગરી વડોદરા. ત્યાર પછી 161 મધર ડેરી ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે આવેલી છે. ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું? બારડોલી ખાતે. 163 કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? પોરબંદર. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? હાથમતી ઈડર ખોટું છે. હાથમતી હિંમતનગર. ત્યાર પછીનો પ્રશ્ન 165 કયું જોડકું ખોટું છે? ભાદર ખોડિયાર. ત્યાર પછીનો 166 નીચેના પૈકી કયા જિલ્લાની સરહદ મહારાષ્ટ્રને સ્પર્શ કરતી નથી? ભરૂચની સરહદ મહારાષ્ટ્રને સ્પર્શ કરતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વનો ડુંગર કયો છે? તો કે ચોટીલા. ત્યાર પછીનો પ્રશ્ન 159 ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ કયા જિલ્લાને નામે ઓળખાય છે? સુરેન્દ્રનગર. ત્યાર પછી 169 ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? દાહોદમાં. ત્યાર પછી ગુજરાતની મહી નદી ઉપરની બહુહેતુક યોજનાનું સ્થળ કયું છે? તો કે વણાક બોરી. ત્યાર પછી ક્રિપ્કોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? હજીરા ખાતે આવેલું છે. ત્યાર પછી 172 કયું જોડકું ખોટું છે? બનાસકાંઠા ડીસા ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 173 રણમલ તળાવ ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા ખાતે. ત્યાર પછી ભારતનું સૌથી મોટું ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન પક્ષી ગૃહ કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યાર પછી લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? હાલોલ ખાતે. ત્યાર પછી ગુજરાતના અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો? તો ખંભાત ખાતે. ત્યાર પછી 178 ગુજરાતમાં જંગલોનો મોટો વિસ્તાર ક્યાં આવેલો છે? દક્ષિણ ગુજરાતમાં. ત્યાર પછીનો ચિનાઈ માટી કયા જિલ્લામાંથી ખોદી કાઢવામાં આવે છે? સુરેન્દ્રનગરમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 180 ગુજરાતની દક્ષિણે કયો પર્વત આવેલો છે? પારનેરાનો પર્વત છે. ત્યાર પછી લીલીયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ત્યાર પછી 182 ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? 15 જિલ્લા દરિયો કિનારો ધરાવે છે. 183 ગુજરાતમાં લીલી નાઘેર પ્રદેશ કયો કહેવાય છે? વેરાવળ અને ચોરવાડનો પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ કેટલા ગામડા હતા? 18,225. ત્યાર પછીનો પ્રશ્ન 185 દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં છે? દાંડી અને ધરાસણા. ત્યાર પછી 186 સાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? સાચો જવાબ ભાવનગર. 187 સૌરાષ્ટ્રમાં ખાંડના કારખાના ક્યાં આવેલા છે? કોડીનાર ખાતે.
ત્યાર પછી 188 ગુજરાતમાં ગોળ કયા ગામનો વખણાય છે? ગણદેવીનો ગોળ વખણાય છે. ત્યાર પછી 189 મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવાય છે? પંચમહાલમાં. ત્યાર પછીનો પ્રશ્ન 190 તાળા, તાંબા, પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? વિસનગર ખાતે. 191 ગુજરાતમાં કાગળ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? બારેજડી ખાતે. ત્યાર પછી 192 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા ખાતે. ત્યાર પછી 193 ધમાલ નૃત્ય કયા લોકોનું છે? સાચો જવાબ છે ખારવણ બહેનોનું છે. ત્યાર પછી 194 ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ 1872માં. ત્યાર પછીનો પ્રશ્ન વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ છે 6થું સ્થાન છે. ત્યાર પછી 196 આજવા તળાવ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 197 ગુજરાતના કયા તાલુકાની ત્રણેય બાજુ દરિયો આવેલો છે? સાચો જવાબ છે ઓખા મંડળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 198 હાલી કયા લોકોનું નૃત્ય છે? સાચો જવાબ છે સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું. ત્યાર પછી 199 ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? સાચો જવાબ વડનગર. ત્યાર પછી 200 કામરેજ તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? સુરત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ગુજરાતની ભૂગોળના 200 MCQની ચર્ચા કરેલી છે. આવનારી રેવન્યુ તલાટી અને ડીવાયએસઓમાં ખૂબ ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે.